હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો શ્રી વિદ્યાધીશ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર વતી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છઠ્ઠો પાઠ એટલે કે દોરવણી અને માર્ગદર્શન છે એ ભણી રહ્યા હતા, એનો અભ્યાસ શરૂ કરી રહ્યા હતા. આપણે છેલ્લા લેક્ચરમાં છે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો છે એના વિશે વાત કરતા હતા, સમજણ મેળવતા હતા. નાણાકીય પ્રોત્સાહનો છે એમાં જુદા જુદા 5 પ્રકારના પ્રોત્સાહનો: નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, આટલું આપણે ભણી ગયા હતા, સમજી ગયા હતા. ક્રમ નંબર 6 એમાં આપણે છે ઇનામોથી આગળ છે ભણવાનું છે, સમજવાનું છે. તો એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ કે એકમમાં કાર્ય કરતા છે કામદારો બંને હોઈ શકે, ક્લાસ 2 હોઈ શકે, ક્લાસ 3 હોઈ શકે, અમુક જગ્યાએ ક્લાસ 4 પણ હોઈ શકે છે. તો આ દરેક વ્યક્તિઓની અસાધારણ કામગીરી કે કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને એકમની વાર્ષિક સભા, સંમેલન કે વિશિષ્ટ સમારોહ યોજીને માલિક તરફથી કર્મચારીઓ કે કામદારોને છે એ તેની સેવાના બદલામાં પુરસ્કાર, પ્રમાણપત્ર, અમુક મેડલ, ચંદ્રક એટલે શું છે મેડલ, આવી વસ્તુઓ આપીને છે એ સન્માનિત કરવામાં આવે છે. ત્યારે કર્મચારીઓનો જુસ્સો શું થાય છે તો કે વધી જાય છે. બીજા વર્ષે વધુ કાર્યક્ષમતાથી એ કાર્ય કરવા શું થાય છે, પ્રોત્સાહિત થતા હોય છે. છેલ્લું છે સલાહ અને સૂચન. ઘણા બધા વ્યક્તિઓ એક જ એકમમાં અથવા તો એક જ ક્ષેત્રમાં છે ઘણા વર્ષોથી કાર્યરત હોય છે. ઘણી બધી વસ્તુઓમાં એને છે એ ભાગ લીધો હોય છે અને ઘણી બધી પરિસ્થિતિઓમાંથી, મુશ્કેલીના સમયમાંથી એકમને અને પોતાના વિભાગને બહાર કાઢ્યો છે. તો આવા સંજોગોમાં આવા અનુભવી વ્યક્તિઓ છે એનો લાભ લઈ અને બદલામાં એને વળતર આપીએ તો એ સલાહ અને સૂચન છે એના બદલામાં છે નાણાકીય પ્રોત્સાહન છે આપવામાં આવેલું છે. કામદાર ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલો છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા માટે સલાહ અને સૂચનો એકમના માલિકોને આપે છે. અને ક્યારે શક્ય બને છે કે જ્યારે એક જ ક્ષેત્રમાં છે ઘણા બધા વર્ષોથી છે સેવા આપી હોય, પોતાની વસ્તુઓની, પોતાના એકમની, પોતાના વિભાગની પૂરી જાણકારી હોય, તો આવા સંજોગોમાં છે આ વસ્તુ તરફ છે એ સૂચનો આપી શકે છે અને બદલામાં છે એને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર આપવામાં આવે છે. એને નાણાકીય પ્રોત્સાહન આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નાણાકીય પ્રોત્સાહનો ત્યાં કેવો થાય છે, મુદ્દો પૂરો થાય છે. ત્યારબાદ આપણે જે જોવાનું છે એ છે આપણું બિન નાણાકીય પ્રોત્સાહન. નાણાકીય તો આપણે સમજી જ ગયા છીએ, પણ બિન નાણાકીય પ્રોત્સાહન પણ એકમને છે એ ઉપયોગી છે, કર્મચારીઓને પણ છે કેવા છે તો કે ઉપયોગી જોવા મળે છે. બિન નાણાકીય પ્રોત્સાહનોમાં પહેલું પ્રોત્સાહન છે એ છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો નોકરીની સલામતી. હવે મને ખબર જ નથી કે હું મારા એકમમાં છે આવતા મહિને કામ કરતો હોઈશ કે નહીં કરતો, તો હું શું કરીશ તો કે ભાઈ મને ફાવે એવું, મન ફાવે એવું હું કામ કરીશ. પણ મને ખબર છે કે આગામી હજી 5 વર્ષ, 10 વર્ષ કે આખી જિંદગી 58 વર્ષ સુધી મારે આ જ એકમમાં સારી રીતે કામ કરવાનું છે. તો સ્વાભાવિક રીતે છે હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ. તો તમને છે કર્મચારીને છે આવી જો સલામતી પૂરી પાડવામાં આવતી હોય, હા એ ગેરવર્તણૂક કરે, ખોટું કાર્ય કરે, તો આપણે એને એકમમાંથી છૂટા કરીશું. પણ એને છે એકમના નીતિ નિયમો મુજબ જો કામ કરતા રહેશે તો સ્વાભાવિક રીતે એની સલામતી છે એવું આપણે એને કહીશું.
તો એ પોતે નિશ્ચિત થઈને પોતાનું કામ કરી શકે છે. કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી, પરંતુ નોકરીની સલામતી પણ કેવી છે, અગત્યની છે અને વધારે છે એ ઉપયોગી છે કર્મચારી માટે જોવા મળે છે. નોકરીની સલામતીથી કામદારોનો ઉત્સાહ છે વધે છે અને વધારે ઉત્સાહથી કાર્ય કરવા માટે કેવો થાય છે, પ્રેરાય છે, જેથી એકમના ઉત્પાદનમાં શું થાય છે, વધારો થાય છે. તો નોકરીની સલામતીથી શું થાય છે, તો કે ભાઈ કર્મચારીનો ઉત્સાહ વધે છે અને ઉત્સાહ વધે છે તો કે સાહેબ ઉત્પાદન પણ શું થાય છે, વધે છે. તો આ માટે છે કે નોકરીની સલામતી કેવી છે, જરૂરી છે, અગત્યની છે એવું આપણે કહી શકીએ. તો બિન નાણાકીય પ્રોત્સાહનોમાં આપણું પહેલું હતું નોકરીની સલામતી. બીજું છે કામની કદર અને સન્માન. કામની કદર અને સન્માન. વ્યક્તિ છે જે કામ કરે છે, સારું કામ કરે છે, એના કામની શું થવી જોઈએ, તો કે કદર થવી જોઈએ. જો વ્યક્તિ છે એના કામની કદર થશે, એને કામના બદલામાં પૂરતું સન્માન મળશે, તો આ ઉપરની વસ્તુનું પણ શું થાય છે, પુનરાવર્તન થતું જોવા મળશે. જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત છે એ કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરે છે, તો આવા વ્યક્તિનું છે એ સન્માન થવું જોઈએ. આગળ કહે છે જેથી આવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય છે અને અન્ય કર્મચારીઓને છે એ કામની શું થાય છે, તો કે પ્રેરણા મળે છે. તો કામની કદર અને સન્માનથી શું થાય છે, તો કે ઉત્સાહ વધે છે અને અન્યને શું થાય છે, તો કે ભાઈ છે એ પ્રેરણા મળે છે કે ભાઈ હા, મારે આવી રીતે કામ કરવું જોઈએ, જો હું આવી રીતે કામ કરીશ તો મને પણ આટલું છે સન્માન છે પ્રાપ્ત થશે. તો પહેલું નોકરીની સલામતી, બીજું કામની કદર અને સન્માન. ત્રીજું આપણને જણાવે છે અથવા તો કહે છે એ છે જવાબદારીની સોંપણી. શું કહે છે, જવાબદારીની સોંપણી. વ્યક્તિ છે એને માત્ર છે કામ સોંપો નહીં, કામની જવાબદારી પણ સોંપો કે ભાઈ જો આ કામ તારે જ કરવાનું છે, આ કામમાં કોઈ ભૂલ આવશે તો એના માટે તું જવાબદાર છે. તો આવા સંજોગોમાં પોતે છે ઘણી બધી વખત આપણે જે તોફાની વિદ્યાર્થી હોય એને ક્લાસમાં મોનિટર બનાવી દઈએ, કેપ્ટન બનાવી દઈએ. શું કામ, તો કે ભાઈ આ જ કારણથી કામની સોંપણી કરવાથી વ્યક્તિમાં છે એ ઉત્તરદાયિત્વનું છે એ સભાનપણે છે એ પ્રસ્થાપન થાય છે. એ વ્યક્તિમાં પોતાને છે એ ઉત્તરદાયિત્વ છે, ઉત્તર આપવાની જવાબદારી છે એવો ખ્યાલ આવે છે અને એટલા માટે છે પોતે આ વસ્તુ સંપૂર્ણપણે સભાનપણે કરતો જોવા મળશે. કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે તાબેદારોને કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી આપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીઓનો વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની શું થાય છે, તો કે પ્રેરણા મળે છે. મારા સાહેબે છે એ મને કામ સોંપ્યું એટલે મારામાં કંઈક આવડત હોવી જોઈએ એવો વિશ્વાસ છે એ કર્મચારીમાં આવે છે અને આ વિશ્વાસને લીધે છે શું થાય છે, તો કે વ્યક્તિને છે ઉત્સાહપૂર્વક છે કાર્યની શું થાય છે, પ્રેરણા મળતી જોવા મળે છે. તો આ ત્રણ મુદ્દા પછીનો ચોથો આપણો મુદ્દો છે એ છે સલાહકાર.
આપણે આ મુદ્દો છે એ નાણાકીય પ્રોત્સાહનોમાં પણ જોયો હતો અને બિન નાણાકીય પ્રોત્સાહનોમાં પણ આવે છે. જ્યારે કર્મચારીઓ શ્રેષ્ઠ કાર્યશૈલીનું છે એ પોતાનું જે સાતત્ય છે એ લાંબા સમય સુધી જાળવે છે, ત્યારે તેના અનુભવનો લાભ લેવા માટે કર્મચારી છે એના મંતવ્યો છે એ નીતિ ઘડતર વખતે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે જે પરીક્ષા પોસ્ટપોન રહી બરોબર છે ગયા વર્ષે, અને જે રિઝલ્ટ તૈયાર કરવાનું આવ્યું, તો એ રિઝલ્ટ તૈયાર કરવા માટે 11 વ્યક્તિઓની ટીમ બનાવી દીધી કે કેવી રીતે રિઝલ્ટ તૈયાર કરવું. તો આ વસ્તુ દર્શાવે છે કે જૂના અનુભવી નિષ્ણાંત વ્યક્તિઓ છે એ વધારે સારી રીતે છે સલાહ આપી શકે છે, અને સલાહ એની પાસેથી લેવાથી વિશ્વાસ અને પ્રેરણા છે બંનેમાં વધારો થશે. જો કે છે આમ થવાથી કર્મચારીઓ પોતે કંપનીનો મહત્વનો હિસ્સો છે તેવું અનુભવે છે અને પોતે છે એ પ્રોત્સાહિત થતા છે એ જોવા મળે છે. શું કહે છે? એકમનો મહત્વનો હિસ્સો. અને શું કહે છે? તો કે ભાઈ ફરી વસ્તુ આજ કે પ્રોત્સાહન છે થાય છે. ત્યાર પછીનો આપણને ક્રમ આપેલો છે એ છે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. દાખલા તરીકે કલ્યાણકારી પ્રવૃત્તિઓ એટલે કેવી પ્રવૃત્તિઓ છે? તો કે ભાઈ આવવા જવા માટે વાહનની વ્યવસ્થા, રહેવા માટે ક્વાર્ટર્સની વ્યવસ્થા, બપોરના લંચના સમયમાં છે કેન્ટીનની વ્યવસ્થા, જો ફ્રી સમય આવતો હોય તો લાઇબ્રેરીની સુવિધા. તો આવી બધી સુવિધાઓને લીધે પણ કર્મચારી છે કેવો થાય છે? પ્રોત્સાહિત થાય છે અને પોતે ઉત્સાહપૂર્વક કામ કરી શકે છે. કીધું છે કાર્ય કરવા માટે છે એ આવી સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સુવિધા, પગાર સહિતની માંદગીની રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ માટેની છે કે તાલીમ, આવી બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવતા છે. કર્મચારીઓ ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે અને પૂરી કાર્યક્ષમતાથી છે પોતાનું કામ છે કરી શકે છે. છેલ્લું છે આ સિવાયના અન્ય પ્રોત્સાહન. કેવા પ્રોત્સાહનો કે છે? અન્ય પ્રોત્સાહન. જેમાં કે છે ઉપરોક્ત પ્રોત્સાહન, ઉપરોક્ત એટલે 5 જે આપણને જણાવ્યા છે તે સિવાય જેમાં છે એ રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોની શિક્ષણની 2 બાળકો સુધી પુસ્તકો, આ ઉપરાંત છે ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવા માટે છે એ બસની કે ઓટો રિક્ષાની સગવડતાઓ. તો આવી બધી વસ્તુઓને લીધે પણ છે કર્મચારી કેવો થાય છે? વધુ ઉત્સાહથી છે, વધુ જોમ અને જુસ્સાથી છે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ આપણા કેવા હતા? બિન નાણાકીય પ્રોત્સાહન, જેમાં નોકરીની સલામતી, કામદારોની કે કામની કદર અને સન્માન, જવાબદારીની સોંપણી, સલાહકાર, કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહન. આ મુદ્દો યાદ રાખો કેવો થાય છે? તો કે પૂર્ણ થઈ જતો છે જોવા મળે છે. હવે આપણે સમજવાનું છે જે દોરમીના તત્વો છે એમાંનું પછીનું તત્વ છે એ કયું છે? નેતૃત્વ. જેને આપણે નેતાગીરીના ગુણ તરીકે ઓળખીએ છીએ
એ એક નેતૃત્વ છે એ આમાંનો દોરવણીનો જ એક ભાગ છે, દોરવણીનો જ એક તત્વ છે એવું આપણે કહી શકીએ. હવે આપણે નેતૃત્વ અથવા લીડરશિપ વિશે વાત કરવાની છે. લીડરશિપ કે અથવા તો નેતૃત્વ કે બંનેનો અર્થ કેવો છે? એક સરખો છે, એક સમાન છે. જ્યાં વ્યક્તિઓનું જૂથ કાર્ય કરતું હોય, બે કે બેથી વધારે વ્યક્તિઓ હોય, તો આવા સંજોગોમાં છે નેતાગીરીના પ્રશ્નો કેવા થાય છે? ઉદ્ભવતા જોવા મળે છે. આ બહુ સ્વાભાવિક છે. કદાચ 2-5 જણા હોય તો હજી નેતાગીરીના પ્રશ્નો ન આવે એવું બની શકે. પણ જ્યાં આગળ છે 5, 15, 25, 50, 100, 200 માણસો કામ કરતા હોય ત્યાં સ્વાભાવિક રીતે છે એ નેતૃત્વ છે એનો પ્રશ્ન આવે છે. ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓનું જૂથ કામ કરે છે. આ જૂથને છે નેતાગીરી પૂરી પાડવાની હોય છે અને નેતાગીરી છે એ જરૂરી છે. જે માણસના જીવનમાં છે કોઈ ગુરુનું હોવું જરૂરી છે, એમ એકમમાં છે કર્મચારીઓ માટે છે નેતા હોવો શું છે? જરૂરી છે. એમાં આગળ કહે છે નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. શું કીધું છે? તો કે સાહેબ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. ભાઈ ખ્યાલ આવ્યો? નેતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરે છે અને કર્મચારીઓ છે નેતાને છે પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. તો નેતૃત્વ શું છે? તો કે પરસ્પર એકબીજાને છે પ્રોત્સાહિત કરવાની એક પ્રક્રિયા છે, પ્રોત્સાહિત કરવાનો એક ભાગ છે. આગળ કહે છે નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે અને આ માળખું ધબકતું રાખી શકાય છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. શું કીધું છે? તો કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. કોણ આધારશિલા છે? નેતૃત્વ. આ એક માર્ક વાળા પ્રશ્નો છે, આપણે આ વાક્યમાં અંડરલાઈન કરતા જવાની રહેશે. આગળ આપણને જણાવે છે નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં લઈ જાય છે અથવા તો વાળે છે. અને નિર્ધારિત ધ્યેય, કોના નિર્ધારિત ધ્યેય? એકમના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે છે કર્મચારીઓ છે એને પ્રોત્સાહન, પ્રેરણા, માર્ગદર્શન આ બધું જ છે એ નેતા છે પૂરો પાડતો જોવા મળે છે. આથી જ નેતૃત્વ અન્ય માટેનું શું છે? તો કે પ્રેરણા સ્ત્રોત છે. આ ત્રણેય વાક્યોમાં છે તમારે છે અંડરલાઈન કરી રાખવાની છે. શું કીધું છે? તો કે ભાઈ નેતૃત્વ એ પ્રેરણાનો સ્ત્રોત છે અને નેતૃત્વને કારણે છે એના કર્મચારીઓ છે એને નેતા વધારે સારી રીતે પ્રોત્સાહિત કરી શકે છે. ત્યારબાદ હવે આપણે અર્થ ઉપર અને છે આગળની વાત છે કરીએ. આપણને એવું લાગે કે સર બોલતા નથી, તો આપણી પાસે આપણે ટેક્સ્ટ બુક રાખવાની છે સાથે. વિડિયો લેક્ચર દરમિયાન આપણે કીધેલું છે કે જેથી કરીને છે આપણે એ સમય દરમિયાન વાંચી શકીએ. અર્થ પણ કોનો અર્થ છે? નેતૃત્વનો અર્થ છે. કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક જે પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાના જે ગુણ છે એને નેતૃત્વના ગુણ અને આ ગુણ ધરાવનાર વ્યક્તિને નેતા છે એ આપણે કહી શકીએ. એક વ્યાખ્યા આપેલી છે અન્ય વ્યક્તિઓને ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની જે કળા કે આવડત છે તેને આપણે નેતૃત્વ કહી શકીએ. અન્ય વ્યક્તિઓમાં
આગળ આપણને જણાવે છે ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા, જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ। તમે જુઓ જે રાજકારણી પોલિટિશિયન હોય એ સાચું બોલે ખોટું બોલે આપણે એક વાત એક બાજુ મૂકી દેવાની છે, પણ એનામાં છે આ વસ્તુ છે બહુ સારી રીતે જોવા મળતી હોય છે કે એનું સ્પીચ છે, ભાષણ છે એ એટલી બધી સરસ રીતે આપે છે સાધારણ વ્યક્તિને પ્રીટેક કરે ના મારે આ મુજબ જ કરવું છે। તો આવી જે આવડત છે, આવા જે ગુણ છે એને આપણે નેતૃત્વના ગુણ તરીકે છે ઓળખીશું અથવા તો ઓળખાવીશું। અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની, ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ। ડોક્ટર જ્યોર્જ આર બેરીએ જણાવે છે, બીજી આપણે વ્યાખ્યા આપેલી છે, નેતૃત્વ એ જૂથ ઉદ્દેશની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે અને કર્મચારીઓ ઉપર પોતાનો જે પ્રભાવ છે એ જોવા મળે તો આવી પ્રવૃત્તિને છે એ નેતૃત્વની પ્રવૃત્તિ છે એ આપણે કહી શકીએ છીએ। ઉપરોક્ત વ્યાખ્યાઓના આધારે સ્પષ્ટ થાય છે કે નેતા પોતાના જૂથની કેવી છે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે અને તો જ લોકો તમને ફોલો કરશે। તમે છે લગર વગર આવતા હો બરોબર છે, તમારી છે બોલવાની, ચાલવાની, બેઠવાની પ્રક્રિયા જ છે એ યોગ્ય ન હોય તો લોકો તમને ફોલો નહીં કરે, તમને અનુસરશે નહીં। પણ તમારી જે પર્સનાલિટી એવી છે, આકર્ષક છે, તો આવા સંજોગોમાં છે એ લોકો તમને નેતા તરીકે છે સ્વીકારવા માટે છે તૈયાર થશે। આગળ કહે છે કે આ આવડત જે વ્યક્તિમાં હોય તે વ્યક્તિ નેતૃત્વ કે નેતાગીરી છે એના ગુણો ધરાવે છે કે પોતે છે નેતા તરીકે છે એ ચાલશે, સ્થાપિત થશે એવું આપણે છે એના ઉપરથી કહી શકીએ છીએ। હવે આપણે છે નેતૃત્વના લક્ષણો જોવાના છે, એની પ્રસ્તાવના આવી ગઈ, એનો અર્થ આવી ગયો, હવે આપણે વાત કરવાની છે એની લાક્ષણિકતાઓની। ઓકે, પહેલું છે તાબેદારોનું અસ્તિત્વ। શું કે છે? તાબેદારોનું અસ્તિત્વ। તમારે નેતા બનવું છે ભાઈ, નેતા લગભગ બધાને બનવું હોય છે આ સમય, પણ સામેવાળી વ્યક્તિ, જૂથની વ્યક્તિ આપણને નેતા તરીકે સ્વીકારવા માટે શું હોવી જોઈએ? તૈયાર હોવી જોઈએ। તો તમારી નીચેના લોકો તમને નેતા તરીકે સ્વીકારવા તૈયાર હોય તો તમે નેતા બની શકો છો। તો પહેલી વસ્તુ તાબેદારો હોવા જોઈએ। આપણે હિન્દી ફિલ્મોમાં કેમ જોઈએ છે હીરો હોય એની આને બીજા 5-10 જણા જે સાઈડમાં હોય, તો આ તાબેદારો છે તમારી નીચે કામ કરતા વ્યક્તિઓ છે હોવા જોઈએ। નેતા હંમેશા તાબેદારોને શું કરે છે? નેતૃત્વ પૂરું પાડે છે। આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું કેવું છે? જરૂરી ગણવામાં આવે છે। તાબેદારો હશે તો નેતા હશે, જો તાબેદારો જ નહીં હોય તો નેતા જોવા મળતો નથી। બીજું, સતત પ્રક્રિયા। નેતૃત્વની પ્રક્રિયા કેવી છે? તો કે કાયમી પ્રક્રિયા છે। હવે એકવાર માર્ગદર્શન આપી દીધું, એકવાર ઓર્ડર આપી દીધા, એકવાર સરસ મજાની સ્પીચ આપી દીધી તો એ કાર્ય આપણું પૂરું નહીં થઈ જાય। આ જ્યાં સુધી એકમ અસ્તિત્વમાં છે, જ્યાં સુધી તમારા તાબેદારો અસ્તિત્વમાં છે ત્યાં સુધી સતત છે ચાલતી રહેતી પ્રક્રિયા છે જોવા મળશે।
જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે. આમ આ નેતૃત્વ એક કેવી પ્રક્રિયા છે તો કે સતત ચાલતી છે એ પ્રક્રિયા જોવા મળે છે. તો પહેલી વસ્તુ હતી તાબેદારોનું અસ્તિત્વ, બીજું સતત ચાલતી પ્રક્રિયા, ત્રીજું છે નેતૃત્વનો સ્વીકાર. પાછી એક વસ્તુ અહીંયા ગણાવી, તમારે નેતા બનવું છે ભાઈ, પણ તાબેદારો એમ કેવા જોઈએ કે ભાઈ હા હું છે તમને નેતા તરીકે સ્વીકારું છું. તો આવા વ્યક્તિઓ છે એ અહીંયા આગળ છે જો હશે તો એને આપણે નેતા તરીકે સ્વીકારી શકીએ છીએ. નેતૃત્વ માટે અને તાબેદારો છે એ હોવા જોઈએ જે નેતાનો સ્વીકાર કરે છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદારો આ નેતાની દોરવણીનો શું કરે છે સ્વીકાર કરતા જોવા મળે છે. ચોથું છે અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. શું કીધું? અવૈધિક છે અને પાછા કેવા છે તો કે પ્રભાવ ઊભા કરી શકે. હવે મારે અને તમારે સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધ હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેન છે અલગ અલગ માર્ગદર્શન માટે છે ફોન કરતા હોય છે. બરાબર, શૈક્ષણિક માર્ગદર્શન જ હોય, પણ અલગ પ્રકારના પ્રશ્નો હોય, કોઈ પણ બાબતો હોય, તો એ હું તમને જવાબ આપું છું એ અવૈધિક છે, મારી ફરજ નથી કે મારે તમને જવાબ આપવા જોઈએ. તો આવા છે સંબંધો અને પ્રભાવ ઊભો કરી શકે તેવા સંબંધો કે ભાઈ મારે આજે ઇન્સ્પેક્શન આવ્યું છે તો હું મારી સાથે કામ કરતા બીજા કર્મચારીઓને કહીશ કે ભાઈ આજે રોકાવવું પડે એમ છે, એટલે એ શું કહે છે કે હા સાહેબ અંદર કાંઈ વાંધો નહીં આપણે રોકાશું. શું કામ? તો કે ભાઈ મારા સંબંધને લીધે હું એને ઓફિશિયલી એમ ન કહી શકું કે ભાઈ 5 વાગ્યા પછી તમારે રોકાવાનું છે. તો આવા સંબંધો છે પ્રભાવક છે હોય તો નેતા તરીકે એ વ્યક્તિ શું થાય છે સફળ થાય છે. એના ઘરે કોઈ બીમાર હોય ત્યારે નેતા તરીકે તમે એના ઘરે ખબર કાઢવા ગયા હો, એને નાણાંની કોઈ જરૂરિયાત હોય ત્યારે તમે એને હેલ્પ કરી હોય, મદદ કરી હોય, તો આવી અવૈધિક સંબંધો અને આવા છે પ્રભાવ ઊભા કરી શકે એવા સંબંધો છે હોય તો એ વ્યક્તિ નેતા તરીકે સફળ થાય છે. જો એમાં કહે છે નેતા વૈધિક રીતે અમુક જૂથનો અમુક લોકોના છે એ વડો છે અથવા તો મુખ્ય વ્યક્તિ છે, પરંતુ નેતા એ અવૈધિક પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી અને ધ્યેય સિદ્ધિ માટેના છે પ્રયત્નો કરવા પડે છે. કીધું કે ભાઈ તમને જે જુઓ નરેન્દ્ર મોદી સાહેબ છે તો સામાન્ય વ્યક્તિ એની સામે બોલવાની, સામાન્ય વ્યક્તિની સાથે વાત કરવાની હિંમત ન કરીએ. સામાન્ય તો જવા દો, મુખ્ય વ્યક્તિ હોય, મંત્રીઓ હોય, એને વાત કરવી હોય તો 5 વાર પૂછવું પડે છે, એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તો આ વસ્તુ છે એ દર્શાવે છે કે આવા અવૈધિક અને પ્રભાવ કરી શકે એવા સંબંધો હોય અને પાછી પોતાના જ્યારે મન થાય ત્યારે પોતાના મિત્ર સાથે ફોન ઉપર વાત કરે છે, તો આ દર્શાવે છે કે આવા વ્યક્તિ નેતા તરીકે વધારે સફળ થાય છે. પાંચમું છે આદર્શ વ્યક્તિત્વ. શું કીધું? આદર્શ વ્યક્તિત્વ. રામાયણ અને મહાભારત એટલે શ્રી રામ અને શ્રી કૃષ્ણ. ગુજરાતીમાં એમ કહેવત છે કે રામ ભગવાન છે ને એ કરે એમ કરાય અને કૃષ્ણ ભગવાન છે કહે એમ કરાય. કૃષ્ણ ભગવાન કરે એમ આપણે ન કરાય. તો આ દેખાડે છે કે વ્યક્તિ જે એ પ્રભાવ પાડે છે. તો આવા સંજોગોમાં છે તમારું પોતાનું વ્યક્તિત્વ આદર્શ હોવું જોઈએ. તમે સમયસર નિયમિત આવી જતા હો, તમે સમયસર છે કામ શરૂ કરી દેતા હો,
તો આવી બધી આદતો છે એ વ્યક્તિને શું બનાવે છે? આદર્શ બનાવે છે. અને નેતા તરીકે જો આવો આદર્શ વ્યક્તિ હશે તો એના તાબેદારો છે મુજબ કાર્ય કરવા પ્રેરાય છે. નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી તાબેદારોને પ્રભાવિત કરી શકે એવો હોવો જોઈએ. નેતામાં અમુક ગુણો છે એ બાય બર્થ હોય છે, જન્મજાત હોય છે, અને અમુક ગુણો છે એનામાં શું થતો હોય છે તો કે વિકાસ થતો જોવા મળે છે. અને આવો વ્યક્તિ છે એ નેતા તરીકે છે વધારે સફળ થાય છે. નેક્સ્ટ કે છે આપણે અભિપ્રેરણ. અભિપ્રેરણ એટલે છે પ્રોત્સાહન. શું કીધું? પ્રોત્સાહન. અને આ હોવું જોઈએ. તમને અનુપમ ખેર બહુ સારા અભિનેતા છે અને એનો ઇન્ટરવ્યુ ઘણી બધી વખત છે એને પોતે વાતચીતમાં છે કીધેલું છે કે હું 10th માં ફેલ થયો. રિઝલ્ટ આવ્યું એટલે મારા પપ્પા આવ્યા, વાતચીત કરીને કીધું કે આપણે આજે બહાર જમવા જવું છે. એટલે મેં કીધું સામેથી અનુપમ ખેરે કે ભાઈ હું ફેલ થયો છું. અનુપમ ખેર પોતે 10-15 માં ફેલ થયો. તો કે કાંઈ વાંધો નહીં બેટા, કે આપણી જિંદગીની આપણી છેલ્લી એક્ઝામ છે, નેક્સ્ટ એક્ઝામમાં તું સારા પ્રયત્નથી સારી વસ્તુ છે ફરીવાર કરજે. તો આ દર્શાવે છે કે નેતા છે એ કેવો હોવો જોઈએ? પ્રોત્સાહન પૂરું પાડનારો હોવો જોઈએ. તમે જુઓ કે ભાઈ મહેન્દ્રસિંહ ધોની છે એ પોતે કેપ્ટન બન્યા એ પહેલા જે ઉપર રમવા આવતા હતા, સેકન્ડ થર્ડ નંબર, કેપ્ટન બન્યા પછી જે લગભગ બને ત્યાં સુધી 5મા 6ઠા ક્રમે રમવા આવ્યા છે. એ પોતે પ્રોત્સાહિત કરે છે અન્ય ખેલાડીઓને. તો આવો નેતા છે એ હોવો જોઈએ. કે છે કે નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં આવતી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરે છે અને પોતાને જે ઈચ્છતું હોય અથવા તો પોતાને જે જોઈએ છે એ પરિણામ મેળવી આપવા માટે છે પ્રોત્સાહિત કરે છે. ત્યાર પછી છે હિતોની એક વાક્યતા. જીતોની નહીં, હિતોની. શું કીધું? હિતોની એક વાક્યતા. હવે હિતોની એક વાક્યતા એ શું છે? તો કે ભાઈ હું કામ કરું છું એકમમાં, તો મારું હિત શું છે કે ભાઈ હું વધુ સારું કામ કરું, મારો પગાર વધે. પણ મારો પગાર ક્યારે વધશે? જ્યારે એકમ છે નફો કરશે ત્યારે. તો આ સમજાવવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ જે નેતા કરતો જોવા મળે છે. નેતા કર્મચારીને સમજાવશે કે તું સારું કામ કરીશ તો ઉત્પાદન વધશે તો નફો વધશે, અને નફો વધશે તો છે શું થશે? તો કે ભાઈ તારો પગાર છે એ વધશે. તો આ સમજાવવાનું કાર્ય પણ એક નેતા તરીકે છે તમારે કરવાનું રહે છે. નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચેના હિતોની એક વાક્યતા છે સાધવાનો પ્રયત્ન થાય છે. જો નેતા અને તેના તાબેદારોના હિતો છે અલગ હોય તો નેતૃત્વ બિનઅસરકારક સાબિત થાય છે અને નિરર્થક નીવડતું જોવા મળે છે. તો આવા સંજોગોમાં છે આ સમજાવવાનું કામ છે એ નેતાએ કરવાનું રહેશે. છેલ્લો કામ છે એમાં પરિસ્થિતિઓની અસર. દરેક પરિસ્થિતિમાં નેતા સફળ જ સાબિત થાય એવું નથી. 2011માં વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોની જે વર્લ્ડ કપ જીત્યા હતા એને 2015માં છે એ ન જીતી શક્યા. તો આ વસ્તુ દેખાડે છે કે પરિસ્થિતિઓની અસર છે નેતા ઉપર પડે છે. પણ પ્રયત્ન એવો કરવાનો છે કે આ પરિસ્થિતિની અસરો કેવી પડે? ઓછી પડે. નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો ઘણી બધી વખત એવું બની શકે કે નેતા છે એ સફળ સાબિત ન પણ થતો જોવા મળે. તો મેં તમને ઉદાહરણ સાથે જે આ વસ્તુ સમજાવી. ઘણાને 10મા ધોરણમાં સારા માર્ક આવ્યા હોય, 12મા ધોરણમાં ઓછા.
ઘણાને 10મા ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા હોય, 12મા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા. પરિસ્થિતિ બદલાય છે એટલે પરિણામ શું થાય છે? બદલાય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ નેતૃત્વની લાક્ષણિકતાઓથી 8 મુદ્દાઓ, જેવા પહેલું હતું તાબેદારોનું અસ્તિત્વ, બીજું સતત પ્રક્રિયા, ત્રીજું નેતૃત્વનો સ્વીકાર, ચોથું અવૈધિક અને પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો, પાંચમું આદર્શ વ્યક્તિત્વ, છઠ્ઠું અભિપ્રેરણ અથવા પ્રોત્સાહન, સાતમું છે ગીતોની એકવાક્યતા અને આઠમું છે પરિસ્થિતિઓની અસર. આપણે આ સુધી છે એ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછો એક જે 3 માર્ક વાળો પ્રશ્ન છે, સારા નેતાના ગુણો, એના વિશે આપણે છે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.